વડોદરા પોલીસે ભાજપ નેતા દિલીપ ગોહિલની ધરપકડ કરી છે। પોલીસે દુબઈથી દિલીપ ગોહિલની ધરપકડ કરી લીધી। ભાજપ નેતા સાથે 1 કરોડની ઠગાઈ કર્યાનો આરોપ છે। પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઈ કર્યાનો દિલીપ ગોહિલ પર આરોપ છે। છેલ્લા ઘણા સમયથી દિલીપ ગોહિલ વોન્ટેડ હતા। દિલીપ ગોહિલને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લવાયા છે। દુબઈની અંદર સંતાડો હોવા છતાં પણ વડોદરાની અંદર એને ઉચકીને લઈ આવ્યા છે, એની ધરપકડ કરી છે અને એના માટે થઈને જે કંઈ યોગ્યવાહી કરવાની હશે એ કરશે। ફરી વડોદરાની પોલીસને, વડોદરાના પોલીસ કમિશનરને અભિનંદન। એની માટે કાર્યવાહી માટે થઈ તો પોલીસ એની કાર્યવાહી કરશે જ તે। મારી જાણ મુજબ કદાચ પાર્ટીએ પણ એને સસ્પેન્ડ કરી દીધેલો જ છે ઘણા દિવસો પહેલાં જ તે, અને બાકી કોર્ટનું કામ, પોલીસનું કામ કરશે। અને પાર્ટી કે ન પાર્ટી આની અંદર ના, ગુનેગાર કોઈ પાર્ટીનો નથી હોતો, કોઈ કોમનો નથી હોતો, કોઈ ધર્મનો નથી હોતો। ગુનેગાર માત્ર ગુનેગાર જ હોય છે અને ગુનેગારને ભારતીય ઇન્ડિયન પીનલ કોડ નંબર પ્રમાણે જે કોઈ યોગ્ય સજા ઠરાવેલી હોય સજા